હવે જોઈએ ઉદાહરણ 4.4. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલની ગતિ સુરેખ ધારો. હવે અહીંયા આપણે બોલની જે પ્રારંભિક ઝડપ છે એટલે કે બોલની જે દિશા છે એને આપણે ઋણ દિશા લઈએ તો બોલની પ્રારંભિક ઝડપ જે છે એને આપણે -12 મીટર પર સેકન્ડ લખી શકીએ. હવે ઝડપ બદલાતી નથી પણ સીધો બોલરની દિશામાં એ બેટ્સમેન બોલને પાછો ફટકારે છે એટલે વિરુદ્ધ દિશા થઈ. તો આપણે બોલને ફટકાર્યા પછીનો વેગ જે છે એને +12 મીટર પર સેકન્ડ લઈએ. હવે આપણે બોલ પરનો આઘાત શોધવાનો છે. તો બોલ પરનો આઘાત એટલે કે વેગમાનમાં ફેરફાર. તો બોલને લાગતો આઘાત એટલે F × ΔT = ΔP એટલે કે વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે દળ ગુણ્યા વેગનો ફેરફાર. તો હવે m × ΔV, ΔV એટલે વેગનો ફેરફાર, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો m 0.15, અંતિમ વેગ v, પ્રારંભિક v0. હવે આપણે મૂલ્યો ગોઠવી દઈએ તો 0.15 v12 v0 -12. તો હવે આને આપણે સાદું રૂપ આપીએ તો આપણને અહીંયા જવાબ મળશે 3.6 ન્યૂટન × સેકન્ડ. ક્લિયર મિત્રો?